બસ સરસ રિઝલ્ટ છે લો કમ્પ્લેટ તો હનુમાન દાદા આવી જાય એમ કરવું એટલે આવી ગયા હનુમાન દાદા હનુમાન દાદાની મૂર્તિ છે જ્યાં મોટી મૂર્તિ છે હનુમાન દાદાની અને આ મોટું ગાર્ડન છે જો આ બધે બગીચો છે પાન ના ખાવું ને સતીશ તારે સતીશ ને નથી ખાવું પાન હનુમાન દાદાનું મંદિર છે સરસ મજાનું આ મોટી મૂર્તિ છે જબરી અને જોવો તમે અને મોટું જો બધું છે આ ફરતું ગાર્ડન છે તો તમે જોઈ નાખ્યું છે હનુમાન દાદાનું મંદિર તો આવજો એક મહિનો ચાલુ છે મેળો તો મસ્ત મજાનો નજારો ફોટા પાડવા હોય તો અહીં આવજો કેમ કે સરસ મજાના વિડીયો પણ બને છે અને સાળંગપુર હનુમાન દાદા દર્શન કરજો બધા તો ચાલો હવે જોઈશું બધે દર્શન કરવાનું છે મૂર્તિ દેખાઈ ગઈ છે તમને મોટી સરસ મજાની અને આ ગાર્ડન છે ફરતું રહેજો વિડીયોમાં તો ચાલો મિત્રો જય બજરંગબલી મિત્રો કેમ છો જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે આજે ક્યાં જવાના છીએ તમને જોઈને ખબર પડી જ જાય છે તો બના રહેજો વિડીયોમાં અને બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો તો કન્ટિન્યુ બને રહેજો આખો વિડીયો જોઈજો તમે આ છે આપણે હંસાબેનનું ઘર તો આપણે પહોંચી જાય છીએ હંસાબેનના ઘરે તો હંસાબેનના ઘરે છીએ તો જો આવી જાય છે અશોકભાઈના ઘરે તો અશોકભાઈની જો ઝાડવું છે તો અશોકભાઈના ઘરે આવ્યા છીએ આપણે જો અત્યારે પહોંચી જાય છીએ કેમ છો અશોકભાઈ તમે હંસાબેન તો આપણે બધા પહોંચી જાય છીએ અહીંયા 10 જણ આવ્યા છીએ હંસાબેનના ઘરે તો બે બહેનો વાતો કરે છે પણ આપણને કંઈ સંભળાતું નથી તો બે બહેનો વાતો કરીને બેઠા છે અને કે અમારી સેલ્ફી પાડો તો સેલ્ફી પણ પાડવી છે હંસાબેનને મળ્યા છીએ આપણે હંસાબેન જો બેસી ગયા છે અને બે બહેનો બેઠા છે તો જમવાનું બાકી છે હજી કે હાલો હવે જમવા બેસી જાઓ પછી જમી લેવી કે તો ચાલો હવે જમવા બેસી જવી एक सेकंड थोड़ा देवानी है મિત્રો કડુકા તમને ખેતલિયાપાના દર્શન કરાવું જો ખેતલિયાપા છે તો આ ખેતલિયાપા જો દેખાય તમને ખેતલિયાપા છે મોટા છે આ અને બીજા ઘણા ખેતલિયાપા છે તો બધા મિત્રો બના રહેજો જો દર્શન કરાવું તમને ખેતલિયાપા છે કડુકા ધામ ક્યારેક જાઓ તો જોઈજો તમે આ ક્યાં શું છે મેં તો આ ખેતલિયાપા છે જો એમને ઊનું નથી લાગતું તો ઊનું એમને ન લાગે કેમ કે ખેતલિયાપાને શાક તો ખેતલિયાપાના દર્શન કરો જો મંદિર છે સરસ મજાનું કડુકા ધામ તો બહેના જઈજો બધા મિત્રો અને કડુકા જોઈજો તમે મસ્ત મજાનું મંદિર છે જોવાલાયક છે અને દર્શન પણ કરજો અહીંયા ખેતલિયાપાના સાક્ષાત દર્શન થાય છે તમને અને જો આ ખેતલિયાપાની મૂર્તિ છે અને આ બધા ફોટા છે ત્યાં લગાડેલા છે બધી જગ્યાએ સરસ મજાનું છે મંદિર તો જઈજો બધાએ અને નિહાળજો મંદિરે અને દર્શન કરજો પાંચમ નદી તો બહુ
હાલો ચાલો બીજું જો અંશાબેન છે ઘરે આવીએ છીએ કે એના ઘરે આવ્યા છીએ દસ્તા ચેનલ છે યસ સાપરા એમની ચેનલ છે તો બધા મિત્રો સપોર્ટ કરજો અને લાઈવ પણ દરરોજ કરે છે અને વિડીયો પણ ઉતારશે. હવે જોઈજો તમે શોર્ટ વિડીયો તો આવે જ છે એમના. તો અંશાબેન તમે ચેનલનું નામ તેમ દઈ દીધું? હા ઓકે સારું. અને આ છે અમારા અશોકભાઈ. મહેમાન આવ્યા છે વિક્રમભાઈની તો બેઠા છે એમને પણ ચેનલ છે મિત્રો, બધા મિત્રો સપોર્ટ કરજો. હા અમારી ચેનલ છે યસ સાપરા.